નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ એસઆરપી કેમ્પ ગેટ પર એસઆરપી ના એએસઆઈ દ્વારા હોમગાર્ડને માર મારવામાં આવેલ જેનો વિડિયો વાયરલ થયો। નડિયાદ એસઆરપી ના એએસઆઈ દ્વારા હોમગાર્ડને માર મારતો અને ગાળાગાળી કરતો વિડિયો વાયરલ થયો। નડિયાદ એસઆરપી કેમ્પ ગેટ પર થયેલા મારામારીનો વિડિયો વાયરલ થયો। હેલ્મેટ બાબતે તકરાર થતા એસઆરપી એએસઆઈએ હોમગાર્ડ સાથે ઝપાઝપી કરી। નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સાથે મારામારી કરી। હેલ્મેટ કેમ નથી પહેર્યું કહીને અપશબ્દો બોલી મારામારી કરી। હોમગાર્ડે સમગ્ર ઘટનાનો વિડિયો ઉતારી વાયરલ કર્યો। સમગ્ર ઘટનાને લઈ હોમગાર્ડ જવાને નડિયાદ ટાઉન પોલીસ મથકમાં અરજી કરી। મારે છે હે હું દેખાઉં છું આખી એસઆરપી માં મને જ હેલ્મેટ વગર મારે છે, મને ઉભો રાખે બધા એસઆરપી વાળા જાય છે હેલ્મેટ વગર। કોણ જાય છે સમજો રે હેલ્મેટ વગર બોલ। આ સાહેબે મને બે ધોલ મારી। હા જય શું પણ એમ કેવું ભરે હું પોલીસ કેસ કરી બરાબર કેસ કરતા હું પોલીસ કેસ પોલીસ કરી કેસ કરતા આખી એસઆરપી બધા જાય છે, હું દેખાઉં છું એમને। જા તું પોલીસ કેસ કરતા તો જા તું પોલીસ કેસ કરના ચલ ના આ સાહેબે મને બે ધોલ મારી અત્યારે તું ના તું પોલીસ કેસ વિડિયો કર વાયરલ મારી કરીશ પર બે ધોલ મારી મને અત્યારે તું પોલીસ કેસ કર મારી પર બરા શું છે એમ કોઈ કરું બરાબર કોઈ કાયદો નથી। એસઆરપી હેલ્મેટ વાળો કોઈ કાયદો નથી, બધા કાયદા વગર જાય છે। મેં કઈ કીધું હે મેં કઈ કીધું પોલીસ નો કર્મચારી હોય પોલીસ કેસ કરો તો હેલ્મેટ વગર જઈએ કે આમ નાગરિક નહીં જઈ શકતો, બરાબર? આ બધું છે શું કાકા 3 દિવસથી મારો જોડે ઝઘડા કરે છે, પહેલાય કરે છે, બધા હેલ્મેટ વગર જાય છે, મને જ રોકે છે જ્યારે હોય ત્યારે। તાર પણ ચેક કરવું કર દે ને ભાઈ। મને બે ધોલ મારી અત્યારે, બરાબર? અને જ્યારે હોય ત્યારે હું જ દેખાઉં છું। મેં એ દિવસે સાહેબને રજૂઆત કરી હતી પણ કશું કર્યું નહીં। અત્યારે મને જ ધોલ મારી એમને બે। મેં એમને પ્રેમથી કીધું કે બધા જાય છે, આજે તહેવાર છે, 2 દિવસનો તહેવાર છે, બધા જાય છે, પણ શું તહેવારના દિવસે હેલ્મેટ વગર મારામારી કરે છે, તાર જે કરવું એ કર લે ને ભાઈ। બરાબર? હું સાહેબને રજૂઆત કરી, પોલીસ કેસ કરીશ, એફઆઈઆર કરવાનો છું। હે એ બૂમો નહીં પાડવાની, ગારો નહીં બોલવાની, બરાબર? પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।